નમસ્કાર। હવે ધોરણ 12 પછી તમારે લોકોને બીએસસી છે, બીએ છે, બીકોમ છે, બીબીએ છે એમાં એડમિશન લેવું હોય તો જીકાસની અંદર 2 તબક્કા છે એ પતી ગયા છે અને એના પછી પણ જે જગ્યા ખાલી વધી છે એમના માટે જીકાસ દ્વારા છે એક ખાસ તબક્કો જાહેર કરવામાં આવ્યો છે। તો આજના વિડીયોમાં છે મેં ખાસ તબક્કાનું વ્યવસ્થિત રીતે સમજાવેલું છે, એટલે શરૂથી લઈને અંત સુધી વિડીયો ખાસ જોજો। તો આમાં તમે લોકો જોઈ શકો છો કે રજિસ્ટ્રેશન રાઉન્ડ એટલે કે તમે લોકો માની લો કે રજિસ્ટ્રેશન કરવાનું ભૂલી જ ગયા છો, પહેલા તબક્કામાં નથી કર્યું, બીજા તબક્કામાં નથી કર્યું, તો આ ખાસ તબક્કામાં તમે લોકો છે એ રજિસ્ટ્રેશન કરાવી શકો છો। તો એમના માટેની તારીખ કઈ આપી હતી? 2 અને 3 તારીખ છે એ તમને લોકોને આપી હતી, એટલે 2 જ દિવસ આપ્યા હતા રજિસ્ટ્રેશન માટે। તો એમાં તમે લોકો ક્વિક રજિસ્ટ્રેશન કર્યું હશે, લોગિન કરીને તમે રજિસ્ટ્રેશન ફી હોય, તમારી પ્રોફાઇલ હોય, એકેડેમિક ડિટેલ હોય, કે યુનિવર્સિટી અથવા તો કોલેજની પ્રોગ્રામ પસંદગી એટલે કે ચોઇસ ફિલિંગ હોય એ પૂરું કરીને તમે જીકાસ પોર્ટલ ઉપર સબમિટ કરી હતી। હવે વેરિફિકેશન રાઉન્ડ નંબર 1, તો વેરિફિકેશનમાં શું થયું હતું તો કે ભાઈ 2 થી લઈને 4 તારીખ સુધી તમે લોકો જે તે તમે અરજી કરી હોય ને એને ફરજિયાતપણે વેરિફિકેશન કરાવવા જવાની। ઘણા લોકો એ છે ને જો પહેલા તબક્કામાં અરજી કરી, બીજા તબક્કામાં કરી, ઘણા વેરિફિકેશન જ નથી કરાવ્યું, ક્યાંય ગયા જ નથી। તો 2 થી લઈને 4 તારીખ સુધી તમે લોકો વેરિફિકેશન છે એ કરાવી શકો છો। તો જીસીએસ પોર્ટલ ઉપર સબમિટ કરેલી ઓનલાઈન અરજી તથા ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે નજીકના વેરિફિકેશન ઉપર કરાવી શકો છો। હવે આમાં જો ખાસ તમને હાઇલાઇટ કરીને કહ્યું છે કે યુજી તબક્કા 1 અને 2માં જે પ્રવેશ માટે બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ છે એ 4/7/2025ના રોજ પોતાની ચોઇસ અપડેટ કરવી હોય। ઘણા લોકોએ જો તબક્કાઓમાં એક કોલેજ નાખીને બેસી ગયા, પછી કે અમને એડમિશન નથી મળતું, તો તમે લોકો કોલેજ છે એ તમારે વધુ પસંદ કરવાની છે। ભલે તમને 100માંથી 100% આવી ગયા હોય ગુજરાતમાં, ભલે ગુજરાતમાં તમારો પહેલો નંબર આવી ગયો હોય, ક્લિયર થઈ ગયું? તમારે કોલેજ છે વધુ જ પસંદગી કરવાની રહેશે। હવે એના પછીના તબક્કાનું ખાસ સમજૂતી આપું છું, હવે જ મેઇન તમારું આવે છે। તો ટેકનિકલ પ્રોસેસ છે 5/7/2025। હવે આવ્યો છે ખાસ પ્રવેશ રાઉન્ડ નંબર 1। તો ક્યારે આવશે તમારો પ્રવેશ રાઉન્ડ નંબર 1? તો કે ભાઈ 7/7/2025। તો એ તારીખે માની લો કે તમને કોઈ કોલેજમાં એડમિશન મળી ગયું છે, તો તમારે શું કરવાનું? પહેલાં તમારે લોગિન કરવાનું, લોગિન કરીને તમારે જોવાનું કે તમને કઈ કોલેજ દ્વારા ઓફર આપવામાં આવી છે, અને જેટલી પણ ઓફર મળી હોય એમાં તમારે જે કોલેજમાં જવાની ઈચ્છા હોય ત્યાં તમારે છે એ ઓફર શું કરવાની? તો કે ઓટીપીથી કન્ફર્મ કરવાનું, ઓફર લેટરની પ્રિન્ટ લેવાની અને તમામ ડોક્યુમેન્ટ છે એ તમારે સાથે રિપોર્ટિંગ કરવાનું રહેશે અને ઓટીપી અને ફી ભરીને પ્રવેશ છે એ તમારે કન્ફર્મ કરવાનું રહેશે। હવે આખી પ્રક્રિયા કઈ રીતે થશે આમાં તમે જોઈ શકો છો। તો પહેલી વસ્તુ જોઈ લ્યો કે જીકાસના શેડ્યુલ મુજબ 5/7/2025 એટલે તમારો ખાસ રાઉન્ડ ક્યારે આવવાનો છે? તો કે ભાઈ 7 તારીખે। 7 તારીખે ખાસ રાઉન્ડ નંબર 1 આવશે। હવે એમાં જો 7 તારીખે જે રાઉન્ડ આવશે ને એના ઓફર લેટર 5/7/2025। હવે તમને ખબર છે ભાઈ 6 તારીખે તો રવિવાર છે એટલે રજા છે, એટલે બપોરે 12 વાગ્યા પછી તમારો ઓફર છે એ નીકળવાની ચાલુ થશે। બપોરે 12 વાગ્યા પછી રાઉન્ડ બનાવવામાં આવશે અને ઓફર જનરેટ કરવાના રહેશે, અને એમાં તમને ઓફર લેટર આવશે 5 તારીખે, એમાં તમારે એડમિશન લેવું તો 7/7/2025 છે એ તમારે સાંજે 4 વાગ્યા સુધી તમે એડમિશન કન્ફર્મ કરી શકો। એટલે કે ખાસ રાઉન્ડ તમારો 1 હશે તો એનું એડમિશન કન્ફર્મ ક્યાં સુધી કરી શકશો? 7/7/2025 સાંજે 4 વાગ્યા સુધી કન્ફર્મ કરી શકશો। પછી સાંજે 4 વાગ્યા પછી માની લો કે તમે કન્ફર્મ નહીં કરો તો દરરોજ છે એ 5 વાગ્યે છે એ સંસ્થા દ્વારા ઓફર જનરેટ થશે। ક્લિયર થઈ ગયું? એનો મતલબ એમ કે ખાસ રાઉન્ડ નંબર 1માં ધારો કે તમને એડમિશન મળી ગયું છે, સમજો એડમિશન મળી ગયું છે તો તમારે સાથે તમારે છે ને 4 વાગ્યા સુધીમાં કન્ફર્મ કરી લેવાનું છે, અને એના ઓફર લેટર તમારે ક્યારે આવશે? તો કે ભાઈ 5/7/2025ના રોજ છે તમારો ઓફર લેટર આવશે, એટલે 4 વાગ્યે તમારો આ ખાસ રાઉન્ડ 1 છે એ પૂરો થઈ જશે। પછી તમારા જેટલી પણ વેકેન્સી વધશે એના પછી સંસ્થા દ્વારા 8 તારીખના જે ઓફર લેટર છે એ તમારે 7 તારીખે આવશે। 5 વાગ્યા પછી છે તમારો ઓફર લેટર જનરેટ થવાની પ્રક્રિયા શરૂ થશે, એટલે કે સાંજ સુધીમાં આવી જશે। પછી એમાં તમને જો એડમિશન લેવું હોય બીજા રાઉન્ડમાં તો તમારે 8 તારીખ સુધીમાં છે એડમિશન તમારે કન્ફર્મ કરાવવાનું રહેશે 4 વાગ્યા સુધીમાં। ક્લિયર થઈ ગયું? પછી ખાસ રાઉન્ડ પ્રવેશ રાઉન્ડ 2 પછી જે સીટો ખાલી વધશે એના તમારા ઓફર લેટર ક્યારે આવશે? 8 તારીખે આવશે। ત્રીજા રાઉન્ડના ઓફર લેટર તમારા 8 તારીખે આવશે, અને 9 તારીખે તમારે લોકોએ છે એ સંપૂર્ણ એડમિશન એમાં લેવું હોય તો 4 વાગ્યા સુધી કરી લેવાનું। એના પછી ચોથો રાઉન્ડ છે એ તમારે ક્યારે આવશે? તો કે ભાઈ એના ઓફર લેટર 9 તારીખે મૂકવામાં આવશે, અને એમાં તમને એડમિશન લેવું હોય તો તમારે 10 તારીખ સુધીમાં એડમિશન કન્ફર્મની જે તમામ પ્રક્રિયા છે એ પૂરી કરી લેવાની। અને એ જ રીતે તમારો ખાસ રાઉન્ડ નંબર 5 ક્યારે આવશે? 11/7/2025 એના રોજ આવશે, અને એના ઓફર લેટર તમારે ક્યારે મૂકવાના ચાલુ થશે? 10 તારીખે। ક્લિયર થઈ ગયું? એટલે આ વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખજો। તમારા 5 રાઉન્ડ છે એ તમારે હાલમાં પ્રક્રિયા છે એ બધી થઈ ગઈ, ક્લિયર થઈ ગઈ ને આ વસ્તુ? એટલે 5 રાઉન્ડ તમારા ટોટલ છે એ ખાસ રાઉન્ડના આવવાના છે, અને તમારે ખાસ જોઈ લેજો
આમાં છે ને જો તમારું એડમિશન આમાં તમે નહીં કન્ફર્મ કરાવો તો એડમિશન રદ ગણાશે. પછી તમે એમ બાનું કાઢશો કે અમારા ભાઈ બહુ દૂરની કોલેજ છે ને વરસાદ બહુ આવી ગયો તો ને તો તમારું નામ છે એ નીકળી જશે. એટલે તમારે જે કોલેજમાં લેવાની ઈચ્છા હોય ને એ તમારે ખાસ જોઈ લેવાની રહેશે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. મેં તમને કહી દીધું છે ક્યારે તમારી ઓફર આવશે અને શું આવશે. ક્લિયર થઈ ગઈ. અને જો આવી જ માહિતી માટે જો તમે ચેનલમાં નવા હોય તો આ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા. અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા યુજીના વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એ સિવાય તમારે લોકોને અમારે વોટ્સએપ ચેનલમાં ફોલો કરવી હોય તો એની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને આ બાબતે કોઈ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં લખો.